સ્વાગત છે તમારો આડી ડ્રાઈવ વિથ કચ્છમાં. તો ક્યાં આવ્યો કચ્છી, કેમ છો ગુજરાત? આઈ હોપ બધા એકદમ બરોબર હશો. હું આશા કરીશ બધા સ્વસ્થ અને તંદુરસ્ત હશો. હું છું રોહન. તો આજે અમે આવ્યા છીએ બી મંગતરામના શોરૂમમાં હુન્ડાઈના. તો આજે આપણે ડેપ્થ રિવ્યૂ કરશું ધ ઓલ ન્યૂ હુન્ડાઈ ક્રેટા એન્ડ લાઇન ઉપર. તો આવો વિડીયોની શરૂઆત કરીએ એનાથી પહેલે સ્પેશિયલ થેન્ક્સ ફોર બી મંગતરામ. કાંઈ પણ શોરૂમની ઇન્ક્વાયરી કે કાંઈ પણ ડિટેલ જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમે તમારો અપોઇન્ટમેન્ટ બુક કરીને તમે કોલ કરી શકો છો. તો આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ. કીથી શરૂઆત કરશું. આવી કાંઈક કી આવશે, રેગ્યુલર કી રહેવાની જે ક્રેટાની. લોક અનલોક હોલ્ડ કરીને રાખશું તો કાર ઓન થઈ જશે ને નીચે આ હોલ્ડ કરશું તો બૂટ ઓપન થશે. બે બ્રાઉન કલરની કી છે, વચ્ચે હુન્ડાઈનો લોગો છે. તો આજે આપણે ઊભા છીએ હુન્ડાઈનું પરફોર્મન્સ લાઇનઅપમાં આવતી એવી હુન્ડાઈ ક્રેટા એન લાઇનના સામે. મોડલ જે ટોપ ઓફ ધ લાઇન N10 મોડલ છે. બે મોડલ આવે છે, એક N8 આવે છે અને નીચે એનલાઇન પરફોર્મન્સ ઓરિએન્ટેડ ડ્રાઈવર ઉપર ફોકસ કરીને બનાવવામાં આવી છે. રેગ્યુલર ક્રેટા કરતાં એનલાઇનમાં સ્પોર્ટી સસ્પેન્શન મળશે, એનાથી હાઈ સ્પીડ સ્ટેબિલિટી મળશે. સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો અહીંયા તમને એડાસ 2 લેવલ મળશે, 6 એરબેગ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક વિથ ઓટો હોલ્ડ, હિલ અસિસ્ટ. ટોટલ અહીંયા 5 કેમેરા તમને મળશે, એ પણ ગાઈડલાઇન સાથે. પર્ટિક્યુલર આ કલર જોવો છો એને હુન્ડાઈ ટાઇટન ગ્રે કલર કહે છે. ટોટલ 5 કલરનો ઓપ્શન મળશે તમને, બ્લુ, બ્લેક, વ્હાઇટ, ગ્રે. એન્જિનની વાત કરીએ તો અહીંયા તમને ટર્બો ચાર્જ GDI એન્જિન મળશે. પેટ્રોલ એન્જિન રહેવાનું છે જેનામાં 160 PSની પાવર ને 253 Nmનું ટોર્ક જનરેટ કરીને આપશે. પાવરફુલ અને ટ્રેક ઇન્સ્પાયર બનાવે છે આ એન્જિન ક્રેટા એન લાઇનને. તો હવે આપણે વાત કરશું સ્પેસિફિક ફીચર વિશે. તો વાત કરશું હવે આપણે સૌથી પહેલે હેડલાઇટ યુનિટની. સૌથી પહેલે હેડલાઇટ યુનિટ પર નજર કરશું તો અહીંયા તમને મળશે કોડ બીમ LED હેડલેમ્પ વિથ હોરિઝોન LED પોઝિશનિંગ લેમ્પ સાથે DRL, વચ્ચે હુન્ડાઈનો લોગો, ફ્રન્ટ કેમેરા, ન્યૂ ડિઝાઇન સાથે બમ્પર, ફૂલી LED DRL. નીચે તમને બમ્પર પર રેડ કલરની લાઇન સાથે અમેઝિંગ લૂપ આવશે એન્ડ લાઇનની બેઝિંગ. 4 બીમ LED સેટઅપ છે. આગળ તમને પાર્કિંગ સેન્સર મળશે તમને, અને 4 પાર્કિંગ સેન્સર તમને પાછળ રિયરમાં પણ મળશે. વાત કરશું હવે સાઇડ પ્રોફાઇલમાં. આવું કાંઈક સાઇડ પ્રોફાઇલનું લુક છે. આગળથી કરીને પાછળ સુધી તમને રેડ એસેન્સ તમને મળશે, રેડ સ્ટ્રીપ્સ મળશે એન્ડ લાઇનની બેઝિંગ. ઇલેક્ટ્રિકલી ફોલ્ડેબલ અને એડજસ્ટેબલ ORVM મળશે. નીચે 360 ડિગ્રી કેમેરા. ડ્રાઈવર સાઈડ તમને વેલકમ ફીચર્સ પણ મળશે. વાત કરશું અહીંયા ટાયર સાઇઝની તો R18 સાઇઝના ડાયમંડ કટ એલોય વ્હીલ સાથે એન લાઇનનો લોગો, રેડ કેલિબર, ટ્યુબલેસ ટાયર આવશે. ચારે વ્હીલમાં તમને ડિસ્ક બ્રેક્સ મળશે. આ રેડ કલરની એની હાઇલાઇન સ્ટ્રીપ્સ છે આગળથી કરીને પાછળ સુધી. એક સાઇઝ તમને એલોયમાં અને ટાયરમાં રેગ્યુલર ક્રેટા કરતાં એક સાઇઝ મોટો મળશે. 55 લિટરની ટેન્કની કેપેસિટી છે. એકદમ મેઇડ ગ્રેમાં એકદમ જબરદસ્ત લુક સાથે. આગળ આપણે વાત કરશું તો આ રેન સેન્સિંગ વાઇપર છે ક્રેટા એન લાઇન. આ એનો રડારનો કેમેરા છે એડાસનો. આ એડાસ, પ્લેન રૂફ, સનરૂફ, રૂફ રેલ્સ, શાર્ક ફિન એન્ટીના, બ્લેક કલરના પિયોનો ફિનિશમાં. આવું કાંઈક પાછળથી લુક રહેવાનો છે. રેગ્યુલર ક્રેટા કરતાં બમ્પર અને ટેલ લાઇટ આવશે, એકદમ ડિફરન્ટ બમ્પર આવશે. હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ વિથ સ્પોઇલર, ડિફોગર આવી જશે કાચમાં. રેન સેન્સિંગ રિયરમાં વાઇપર તમને મળશે.
ફૂલ્લી કનેક્ટેડ તમને બેકલાઇટ મળશે, એલઈડી ડીઆરએલ સાથે, ઇન્ડિકેટર, એનલાઇનની બેઝિંગ, ઇનબિલ્ડ હોન્ડાઈનો લોગો છે, રિયર કેમેરા, 2 હેલોજન બેઝ લાઇટ હતી, રિફ્લેક્ટર, રેડ એસેન્સ, ડ્યુઅલ મફલર મળશે એક્ઝોસ્ટમાં, એક્ઝોસ્ટ પાઇપ છે. આવું કંઈક પાછળથી એગ્રેસિવ લુક રહેવાનો છે. પ્રોફાઇલથી વાત કરશું તો અહીંયા 4.3 મીટર લેન્થ, 1.8 મીટર પહોળાઈ અને 1.6 મીટર હાઇટ મળશે. તો ડ્રાઈવર સાઈડનો પાછળનો ડોર ખોલીને જોશું તો અહીંયા ફૂલ્લી ડોરમાં બ્લેક ટ્રીટમેન્ટ મળશે, ફૂલ્લી બ્લેક ઇન્ટિરિયર રહેવાનો છે. આગળ વાત કરશું તો સાઈડમાં એના સન કટન્સ મેન્યુઅલી તમે ઓપરેટ કરી શકશો. ફિયાનો ફિનિશમાં ડોર હેન્ડલ છે, વન ટચ પાવર વિન્ડો, થોડી ઘણી અહીંયા સ્પેસ છે, સોફ્ટ હેન્ડરેસ્ટ મળશે તમને, નીચે પર થોડી ઘણી 1 લીટરની બોટલ હોલ્ડર સ્પેસ, બોસની બ્રાન્ડિંગ, પ્રીમિયમ મ્યુઝિક સિસ્ટમ છે બોસ. વાત કરશું હવે પાછળ સિટિંગ પોઝિશનની તો અહીંયા તમને એનલાઇન સીટ્સ મળશે, એનલાઇન કુશન સીટ, 2 એડજસ્ટેબલ હેડરેસ્ટ છે, 60-40 પર કરી શકશો. રેડ કલરના એસેન્સ મળશે સીટ ઉપર, આર્મરેસ્ટ છે, વચ્ચે 2 કપ હોલ્ડર છે. અહીંયા તમે એકદમ કમ્ફર્ટેબલી અહીંયા તમે બેસી શકશો. પાછળના રિયર એસી ઇવેન્ટ, ચાર્જિંગ સોકેટ, થોડો ઘણો સ્પેસ, વચ્ચે હમ્પ, એકદમ કમ્ફર્ટેબલી તમે થાઈ સપોર્ટ અહીંયા માણી શકશો. સામે પણ સેમ જ ટ્રીટમેન્ટ તમને મળવાની છે ડોરમાં, ગ્રેબ હેન્ડલ્સ, રીડિંગ લાઇટ, વ્હાઇટ કલરની રીડિંગ લાઇટ આવશે આનામાં 2 બાજુ, એલઈડી બેઝ રીડિંગ લાઇટ છે, એકદમ પ્રીમિયમ ફીલ તમને મળવાનો છે ક્રેટામાં. આવું કાંઈક પાછળથી ડેશબોર્ડનો લુક રહેશે. એન સિરીઝ હોન્ડાનો હાઈ પરફોર્મન્સ કારમાં આવે છે. પેસેન્જર સાઈડનો ડોર ખોલીને જોઈએ તો અહીંયા તમને મળશે બ્લેક કલરના ફૂલી બ્લેક કલરનો ડોર છે, થોડી ઘણી સોફ્ટ ટચ, સોફ્ટ હેન્ડરેસ્ટ, થોડી ઘણી સ્પેસ છે બાજુમાં, ટ્વિટર આવશે, બોસની બ્રાન્ડિંગ, 1 લીટર હોલ્ડર છે, બાજુમાં થોડી ઘણી સ્પેસ. આગળથી આવું કંઈક લુક રહેવાનું છે પેસેન્જર સાઈડથી. ડેશબોર્ડનો એકદમ પ્રીમિયમ લુક મળશે તમને. ડ્રાઈવર સાઈડનો ડોર ખોલીને જોઈએ તો અહીંયા તમને રિક્વેસ્ટ સેન્સર મળશે, કીલેસ એન્ટ્રી મળવાની છે વેલકમ ફીચર્સ સાથે. આવું કાંઈક લુક રહેવાનું છે. 90 ડિગ્રી ઓપન ડોર છે. અહીંયા જોશું તો તમને ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ તમને ઓરવીએમ્સના અહીંયા કંટ્રોલ મળી જશે, લોક અનલોક, ચાઇલ્ડ લોકિંગ, પાવર વિન્ડો નંબર રોલ, થોડી ઘણી સ્પેસ, સોફ્ટ ટચ સાથે હેન્ડરેસ્ટ, બોસની બ્રાન્ડિંગ આવશે અહીંયા, 1 લીટર બોટલ હોલ્ડર, બાજુમાં થોડી ઘણી સ્પેસ. અહીંયા આપણે વાત કરશું તો અહીંયા તમને ફિટ એન્ડ ફિનિશ ક્વોલિટી એકદમ જબરદસ્ત મળવાની છે. એનલાઇન ક્રેટામાં એકદમ પ્રીમિયમ લુક સાથે સ્પોટી ટચ મળશે, મેગ્નેટ હોલ્ડર, એસી ઇવેન્ટ, એન્જિન સ્ટાર્ટ સ્ટોપ બટન, ટ્રેક્શન કંટ્રોલ, એસપી, હેડલાઇટ લેવલર, નીચે મેટલના સ્પોટી તમને પેડલ્સ મળી જશે. હવે વાત કરશું અહીંયા સીટની તો 8 વે એડજસ્ટેબલ પાવર ઇલેક્ટ્રોનિક સીટ્સ મળશે તમને વિથ વેન્ટિલેટેડ ફંક્શન સાથે. ફ્રન્ટની 2 સીટ વેન્ટિલેટેડ ફંક્શન સાથે આવશે. હેન્ડરેસ્ટ, એનલાઇન સ્ટિચિંગ તમને મળશે બધી બાજુ. વાત કરશું સ્ટેરિંગની તો અહીંયા એનલાઇન લોગો સાથે ફોર્સ ફોક્સ સ્ટેરિંગ મળશે, એકદમ સ્પોટી એન્થુઝિયા સ્ટેરિંગ છે. અલગ અલગ મોડ મળી જશે, સ્નો, મડ અને રફ મોડ મળશે. વોલ્યુમના કંટ્રોલ્સ, ટેલિફોનિક કંટ્રોલ, સાટિન ફિનિશમાં હોન્ડાઈનો લોગો, સ્માર્ટ ક્રૂઝ કંટ્રોલ મળશે ને એડાસના બધા કંટ્રોલ્સ અહીંયા તમને મળી જશે. વિથ રેડ કલરની સ્ટીચ છે, પેડલ શિફ્ટર્સ, માઇનસ, આ લાઇટના અને ઇન્ડિકેટરના કંટ્રોલ્સ છે, વાઇપર અને વોશરના કંટ્રોલ,
વાત કરશું હવે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની. તો આવું કંઈક ફૂલી ડેશબોર્ડનું લુક છે. સ્પીકર બોસની 8 સ્પીકરની, આનામાં પ્રીમિયમ બોસના 8 સ્પીકર મળશે તમને. મેન્યુઅલી બધા કંટ્રોલ્સ છે એસી ઇવેન્ટના. બેટરી ન હોવાથી આનામાં અમે સ્ટાર્ટ કરીને તમને નહીં બતાવી શકીએ, એના માટે સોરી. બધા મેન્યુઅલી કંટ્રોલ છે વોલ્યુમના, ટ્યુનના. આનામાં તમને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં 60થી વધારે તમને બ્લુ લિંકના તમને ફીચર્સ મળશે. એનામાં એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે, FM રેડિયો, ચાર્જિંગ સોકેટ્સ છે અહીંયા. USB 12 વોલ્ટનો સોકેટ, USB. નીચે વાયરલેસ ચાર્જર મળી જશે તમને. આ એનો 7 સ્પીડનો DCT ટ્રાન્સમિશન મળશે. બાજુમાં 3 મોડ મળશે ને, સ્નો, મડ, ટ્રેક્શન કંટ્રોલના 3 તમને મોડ મળશે અલગ અલગ. ઓટો પાર્કિંગ બ્રેક, વેન્ટિલેટેડ સીટના કંટ્રોલ્સ છે, રિવર્સ કેમેરા, વેન્ટિલેટેડ સીટના કંટ્રોલ, કો પેસેન્જર સાઈડના. અહીંયા 2 કપ હોલ્ડર, સોફ્ટ આર્મરેસ્ટ મળી જશે રેડ સ્ટીચ સાથે. થોડી ઘણી અંદર સ્પેસ મળશે. અહીંયા તમને થોડી ઘણી સ્પેસ મળશે. મોબાઈલ કે તમે સારું એવું ગ્રીપ કરીને રાખી શકશો. બ્લેક કલરની પિયાનો ફિનિશ એસી ઇવેન્ટમાં, રેડ એસેન્સ, એરબેગની બેઝિંગ, ગ્લો બોક્સ, કુલ્ડ ગ્લો બોક્સ મળશે. મેન્યુઅલમાં અહીંયા 6 સ્પીડનો ટ્રાન્સમિશન મળશે તમને. સનશેડ, ટિકિટ હોલ્ડર મળશે અંદર તમને. ઓરવેમ્સ, નાઇટ વ્યૂ ઓરવેમ્સ આવશે ઇલેક્ટ્રોનિક ફંક્શન સાથે. સનગ્લાસ હોલ્ડર, વ્હાઇટ કલરની રીડિંગ લાઇટ મળશે 2 આગળ તમને. 1 ટચ અપ એન્ડ ડાઉન. સનરૂફ છે, બાજુમાં સનગ્લાસ. ફૂલ્લી બ્લેક કલરની રૂફ છે. આવું કંઈક ફૂલ ઇન્ટિરિયર, એકદમ લક્ઝરી અને સ્પોર્ટી ફીલ કરાવશે તમને અંદર બેસીને. ખોલીને કારના એન્જિન તરફ. અહીંયા તમને શું સ્પેસિફિકેશન પાવરમાં મળે છે રેગ્યુલર ક્રેટા કરતાં ઇનલાઇન ક્રેટામાં એ જોઈએ. ક્યાં ગયો લોક? અહીંયા એકદમ ભારી ભરકમ બોનટ ફીલ થાય છે. બોનટમાં તમને ઇન્સ્યુલેશન જોવા મળશે. એન્જિનની નોઇઝ કેબિનમાં ન પહોંચે એટલા માટે. આજે એનો 1.5 લિટરનો ટર્બો GDI પેટ્રોલ એન્જિન 160 PSની પાવર અને 253 Nmનો ટોર્ક અહીંયા જનરેટ કરીને આપશે. 6 સ્પીડ મેન્યુઅલમાં અને 7 સ્પીડ DCT ટ્રાન્સમિશનમાં આવશે. જબરદસ્ત પાવર ડિલિવરી આ એન્જિન સાથે તમને ક્રેટા ઇનલાઇનમાં મળશે. 100ની સ્પીડ આ 8.1 સેકન્ડમાં પકડી લેજે એટલો સક્ષમ એન્જિન છે. તો કેવી લાગી ક્રેટા જરૂરથી જણાવજો. આવી જ રીતે નવી અપડેટ લઈને અમે આવતા રહીશું. ત્યાં સુધી રાધે રાધે. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે.